મંદિર અને ત્યાં ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 146 ગામડાઓ સાથે મળી અને સોલંકી સમાજે ઊભું કરેલું આ મંદિર છે અને આ મંદિરમાં દર વર્ષે પૂનમના દિવસે મેળો પણ ભરાય છે। ત્યારે આજે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે 146 ગામના સોલંકી સમાજ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ અલગ અલગ ગામડાઓ દ્વારા કરવામાં આવતો હોય છે। ત્યારે આજ રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા ધાર્મિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરી લાભ મેળવતા હોય છે। રળિયામણું સ્થળ અને વાત્રક વેત્રવતી નદીના કિનારે આવેલું આ ગાંધીનગર જિલ્લાને અડીને આવેલું અને ખેડા જિલ્લાની છેલ્લે આવેલું એટલે કે 2 જિલ્લાની મધ્યમાં આવેલું આ સ્થળ છે। ત્યાં સપરિવાર સાથે લોકો દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન, મિટિંગોનું આયોજન પણ કરવામાં આવતું છે અને સામાજિક સુધારણા, સમાજ સુધારણા, વ્યસન મુક્તિ, ચૌલ ક્રિયા, સમૂહ લગ્ન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને લગતી બેઠકનું આયોજન કરવામાં આવે, જેમાં આ સોલંકી સમાજના 146 ગામડા સામેલ છે। ત્યારે 146 ગામડાનો વિકાસ અને તેમની સાથે તેમના બાળકોનું ભવિષ્ય ઉજળું બને તે માટે મોટી સંખ્યામાં સોલંકી સમાજ અહીંયા એકઠો થતો હોય છે। ત્યારે 146 ગામડાના સોલંકી સમાજનો વિકાસ કરવા માટે અહીંયા દર્શન કરવા માટે સપરિવાર સાથે સોલંકી સમાજ આવતો રહે તે પણ સમાજ ઈચ્છી રહ્યું છે। અને સમાજમાં જ્યારે સામાજિક સુધારણા થતી હોય છે ત્યારે સમાજ જ્યારે એકઠો હોય ને ત્યારે કોઈની તાકાત નથી હોતી કે તેને તે છૂટો પાડી શકે અને તે પોતાની પ્રવૃત્તિમાં આગળ વધી શકે। શૈક્ષણિક પ્રવૃત્તિ હોય કે નોકરીની પ્રવૃત્તિ હોય કે અભ્યાસક્રમની પ્રવૃત્તિ હોય કે સામાજિક સમૂહ લગ્ન હોય કે ચૌલ ક્રિયા હોય જેવા સામૂહિક પ્રસંગો અને સામૂહિક કાર્યક્રમોનું આયોજન સમૂહમાં સાથે મળીને 146 ગામના સમાજના લોકો ભેગા થઈ અને આ કાર્યક્રમ કરતા હોય છે। ત્યારે આ કાર્યક્રમ કરી અને વિવિધ પ્રવૃત્તિઓ કરી અને આ મંદિરનો વિકાસ પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। મંદિરની સાથે સાથે ટ્રસ્ટીઓ દ્વારા આ મંદિરમાં વિવિધ કાર્યક્રમો કરી સામાજિક સુધારણાના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે। ત્યારે સોલંકી સમાજ મોટી સંખ્યામાં મંદિરના દર્શન કરી સાથે સાથે સમાજનો વિકાસ કરે તે માટે ઉત્કંઠેશ્વર પાસે આવેલું બોભા ગામનું શ્રી બહુચર માતાનું ધામ એ ધામના દર્શન કરી અને ધન્યતા અનુભવતા સોલંકી સમાજે વધુને વધુ સંખ્યામાં એકઠો થઈ રહ્યો છે। ધીરે ધીરે સમાજમાં એકતા, એકસૂત્રતા જળવાઈ રહે તે માટેનો પરિશ્રમ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજ રોજ ધ્વજારોહણ કર્યો હતો અને ધ્વજારોહણ કાર્યક્રમ દ્વારા સામાજિક સુધારણા દ્વારા અને સમાજને આગળ લાવવાનો પ્રયાસ કરતા તમામ ટ્રસ્ટીઓ અને સમાજમાં સોલંકી સમાજ સાથે સંકળાયેલા તમામ લોકો માટે આ એક મહત્ત્વનું ધામ એવું બહુચર ધામ છે, જેમાં કુળદેવીના દર્શન કરી અને ધન્યતા અનુભવતો સોલંકી સમાજ જોવા મળે છે। ત્યારે સપરિવાર સાથે પધારવા સર્વને આમંત્રણ ટ્રસ્ટી મંડળ આપે છે। એક સૂત્રતા સાથે સમાજનો વિકાસ કરી રહ્યા છે। સાંભળો શું કહ્યું સમાજના ટ્રસ્ટીઓએ। હા, બોલો, બહુચર ધામની શું પ્રવૃત્તિ છે અને આ ધામનું શું મહત્વ છે? આ ધામ સોલંકી સમાજના 147 ગામે થઈ અને પોતપોતાની રીતે જે બને તે ફંડ ફાળો આપી અને એક વૃક્ષ ઊભું કર્યું છે અને ત્યાં ઘણા બધા ધાર્મિક પ્રોગ્રામો પણ થાય છે। સમૂહ બાળાવાર, સમૂહ લગ્નો, આવા ઘણા બધા પ્રોગ્રામો થતા હોય છે અને સોલંકી સમાજના તમામે તમામ ગામેથી બધા ભાઈઓ આવી અને સારી રીતે મંદિરનો વિકાસ ચાલી રહ્યો છે અને દિન પ્રતિદિન મંદિરનો વિકાસ આગળ વધી રહ્યો છે। હવે અહીંયા 147 ગામના સોલંકી સમાજના ભાઈઓ આવી અને સેવામાં ખડે પગે તત્પર રહેતા હોય છે। એટલે આ મંદિરનો દિવસે દિવસે વિકાસ
થઈ રહ્યો છે અને જેમ જેમ સમય આવે તેમ તેમ વિકાસ આગળ વધી રહ્યો મહત્વમાં વધારે અને મંદિરનું મહત્ત્વ જેમ જેમ થતા છે તેમ દરેક સમાજના લોકો આવી અને અહીંયા આગળ મંદિરમાં મોટા મોટા પ્રોગ્રામો કરતા હોય. બસ આટલું કહ્યું મારા વક્તવ્ય પૂરું કરું. શું નામ છે તમારું આખું નામ? મારું નામ સોલંકી કાનસી રામસિંહ, ગામ વાઘાવર. અને ગાંધીનગર જિલ્લાની મધ્યમાં આવેલું વાત્રક નદીના કિનારે બહુચરધામ. આ બહુચરધામની સ્થાપના થઈ ત્યારથી લઈને 146 ગામના સોલંકી સમાજ દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને આનું મહત્ત્વ દરેક દિવસે પ્રતિદિન અનેરું મહત્ત્વ વધતું જ જાય છે અને અહીંયા દર્શનાર્થીઓનો મેળાવડો જોવા મળતો હોય છે. સોલંકી સમાજની જે સ્થાપના કરવામાં આવી અને બહુચરનું ધામ બનાવવામાં આવ્યું, આ ધામમાં પ્રતિદિન દર્શનાર્થીઓનો મેળાવડો ઉત્કંઠેશ્વર મહાદેવની પાસે આવેલું વાત્રક નદીના કિનારે, વેત્રાવતી નદીના કિનારે આવેલું મંદિર રમણીય મંદિર છે અને આ મંદિરના દર્શન કરી અને સમગ્ર પરિવાર સાથે અહીંયા પોતાના પ્રોગ્રામ અને કાર્યક્રમો પણ કરતા હોય છે. તેમજ અહીંયા જે ટ્રસ્ટી મંડળ છે તેઓ પણ આ મંદિરની સારી એવી સેવા આપતા હોય છે અને પોતાના નિસ્વાર્થ ભાવે સેવા આપી અને